હું અને મારી પત્ની અમારા ગામનું ઘર છોડીને હંમેશા માટે શહેર જઈ રહ્યા હતા. કારણ હતું અમારો દીકરો, જેણે અમને પોતાના પાસે બોલાવ્યા હતા અને કહ્યું હતું કે હવે અમારી ઉંમર થઈ ગઈ છે અને તે ઈચ્છે છે કે અમે બધી સુવિધાઓ સાથે તેની સાથે આરામથી રહીએ. અમને લાગ્યું કે હવે આપણા જીવનનો એ સમય આવી ગયો છે જ્યારે દીકરો આપણો સહારો બનશે. પરંતુ શહેર પહોંચ્યા પછી અમારી સાથે જે થયું તે કોઈ ખરાબ સપનાથી ઓછું નહોતું. મારી પત્ની બીમાર હતી અને તેને સારવારની જરૂર હતી. જ્યારે મેં મારા જ દીકરા પાસે સારવાર માટે પૈસા માગ્યા ત્યારે તેણે સ્પષ્ટ કહી દીધું કે હું રસ્તા પર વાટકો લઈને ભીખ માંગું, પરંતુ તેની પાસે પૈસા માંગવાની આશા ન રાખું. એ ક્ષણે મને એવું લાગ્યું કે કોઈએ મારું હૃદય ચીરી નાખ્યું હોય. એ જ દિવસે મેં એક એવો નિર્ણય લીધો જેણે માત્ર મારા દીકરાનો જ નહીં પરંતુ અમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી નાખ્યો. આ વાર્તા ફક્ત મારા જીવનની નથી, આ લાખો વૃદ્ધ લોકોની વાર્તા છે જે પોતાના બાળકો પાસેથી ઘણી આશાઓ રાખે છે, પરંતુ જ્યારે એ આશાઓ તૂટી જાય છે ત્યારે તેમની પાસે દુઃખ સહન કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. આ વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે શક્ય છે કે તેમાં તમને જીવનની એવી શીખ મળે જે તમને અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ જાય. મારું નામ જયંતીલાલ છે. મેં આખી જિંદગી ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું છે. બાળકોને ભણાવવું જ મારા જીવનનું સૌથી મોટું કર્તવ્ય અને સૌથી મોટી ખુશી રહી છે. 6 મહિના પહેલાં જ હું મારી નોકરીમાંથી નિવૃત્ત થયો છું. એ દિવસે હું અને મારી પત્ની વસંતી અમારા ગામથી શહેર જવા માટે નીકળ્યા હતા. ટ્રેનની બારી પાસે બેઠા અમે બંને શાંતિથી બહાર જોઈ રહ્યા હતા. ખેતરો, ઝાડ, કાચા રસ્તાઓ અને એ જૂનું ગામ જ્યાં અમે આખી જિંદગી વિતાવી હતી ધીમે ધીમે અમારાથી દૂર થઈ રહ્યું હતું. પણ એ દિવસે અમારા મનમાં દુઃખ નહોતું, પરંતુ એક અજાણી આશા અને ખુશી હતી. અમારો એકનો એક દીકરો હર્ષ અત્યારે પૂનામાં એક મોટી કંપનીમાં નોકરી કરે છે. તેના લગ્નને પણ 5 વર્ષ થઈ ગયા છે અને તેની પત્ની રીતુ પણ એ જ કંપનીમાં કામ કરે છે. બંને પોતપોતાની નોકરીમાં વ્યસ્ત હોવાથી તેઓ બહુ ઓછા ગામડે આવી શકતા હતા. હર્ષ ઘણીવાર ફોન પર મને કહેતો, પપ્પા, હવે તો તમારી નોકરી પણ પૂરી થવાની છે. તમે લોકો ગામડે એકલા શું કરશો? એ જૂનું ઘર વેચી દો અને હંમેશા માટે અમારા પાસે પૂના આવી જાઓ. અહીં બધી સુવિધાઓ છે, સારી હોસ્પિટલો છે. જો ક્યારે આરોગ્યની કોઈ સમસ્યા થાય તો તરત સારવાર મળી જશે. રીતુ પણ ફોન પર એ જ કહેતી, મમ્મીજી, તમે આવી જશો તો મને પણ ઘણો સહારો મળશે. ઘર પણ સારી રીતે સચવાઈ જશે અને આયુષ પણ તમારા સાથે રહીને ખૂબ ખુશ રહેશે. આખરે દીકરા અને વહુએ વારંવાર કહેતા અમે પણ આ વિચાર કરીને નિર્ણય લીધો કે હવે ગામનું ઘર વેચીને હંમેશા માટે દીકરા પાસે જ જઈએ. પરંતુ ઘર વેચવાનો વિચાર આવતા જ મારું દિલ ઉદાસ થઈ જતું. આ વાત મેં વસંતીને કહી નહોતી. એ દિવસે મુસાફરી દરમિયાન વસંતીના ચહેરા પર જે ખુશી હતી તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. તે વારંવાર મને કહેતી, વિચાર કરો તો, હવે આપણો આયુષ આપણા સામે મોટો થશે. હું તેને મારા હાથથી ખવડાવીશ, તેને વાર્તાઓ કહીશ, શાળામાં મોકલવા માટે તૈયાર કરીશ અને રીતુને પણ મદદ કરીશ. બિચારી સવારથી સાંજ સુધી નોકરી કરે છે, ઘર પણ સંભાળે છે. તેને કેટલું મુશ્કેલ લાગતું હશે. હું તેની વાતો સાંભળી ફક્ત સ્માઇલ કરતો હતો. તેના મનમાં પોતાના દીકરાના ઘર વિશે જે આશાઓ અને સપનાઓ હતા તેને જોઈને હું કંઈ કહેવા ઈચ્છતો નહોતો. ધીમે ધીમે એક પછી એક સ્ટેશન પસાર થતા ગયા. ઘણા કલાકોની મુસાફરી પછી અમારી ટ્રેન આખરે પૂના સ્ટેશન પર આવીને અટકી. જેમ જ અમે પ્લેટફોર્મ પર ઉતર્યા, સામે અમારો દીકરો હર્ષ ઊભો દેખાયો. તેની સાથે રીતુ પણ હતી અને તેના ખોળામાં અમારો નાનો પૌત્ર આયુષ હતો. તેમને જોઈને વસંતીની આંખોમાં એવી ચમક આવી ગઈ કે જાણે કોઈ માં વર્ષો પછી પોતાના બાળકને જોઈ રહી હોય. તે તરત જ આગળ વધી અને આયુષને પોતાના ખોળામાં લઈ લીધો. તેને વારંવાર ચુંબન કરવા લાગી, પરંતુ થોડી જ પળોમાં તેણે ધ્યાન આપ્યું કે આયુષ પોતાની ઉંમર પ્રમાણે થોડો પાતળો અને નબળો લાગે છે. તેણે રીતુને કહ્યું, આયુષ તો બહુ નબળો લાગે છે. પછી તરત સ્માઇલ કરીને બોલી, પણ કોઈ વાત નહીં, હું સમજી શકું છું કે તમે બંને બહુ વ્યસ્ત રહો છો. નોકરી સાથે ઘર સંભાળવું સહેલું નથી. હવે હું આવી ગઈ છું ને, બધું ઠીક થઈ જશે. રીતુએ હળવી સ્માઇલ આપી. હર્ષે અમારો સામાન ઉઠાવ્યો અને કહ્યું, ચાલો પપ્પા, ઘરે જઈએ. અમે બધા લોકો કારમાં બેસીને તેમના ફ્લેટ તરફ નીકળી ગયા. આખા રસ્તા દરમિયાન હસી મજાક ચાલતો રહ્યો અને વસંતી વારંવાર આયુષને ખોળામાં લઈને
તેની સાથે વાતો કરતી રહી, જાણે તે પોતાની અંદરની બધી મમતા તેના પર વરસાવી દેવા માગતી હોય. તે સમયે મારી પત્નીને લાગતું હતું કે આજથી અમારા જીવનનો એક નવો અને ખુશીઓથી ભરેલો અધ્યાય શરૂ થવાનો છે. પરંતુ એ ક્ષણે મને બિલકુલ અંદાજ નહોતો કે આવનારા દિવસોમાં અમારું જીવન એવી હકીકત સાથે ટકરાશે જે અમારા બધા સપનાઓ અને આશાઓની દિશા બદલી નાખશે. પૂના આવ્યા પછી મારી પત્ની વસંતીની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો. જેમ જ તે આ ઘરમાં આવી તેણે આખું ઘર પોતાનું માનીને સંભાળી લીધું. પરંતુ સૌથી વધુ તેનું મન પોતાના પૌત્ર આયુષમાં લાગેલું હતું. સવારે ઉઠતા જ તે ખૂબ પ્રેમથી આયુષના આખા શરીરે તેલની મસાજ કરતી, પછી તેને થોડીવાર તડકામાં રમાડતી અને ત્યારબાદ તેને નવડાવીને પોતાના હાથથી બનાવેલું ખાવાનું ખવડાવતી. ઘરમાં જે પણ બહારથી ખાવાનું આવતું હતું, જેમ કે ફોર્મ્યુલા મિલ્ક, સિરિયલ કે પેકેટવાળું ખાવાનું, તે ધીમે ધીમે બધું બંધ કરાવી દીધું. તે કહેતી કે એટલા નાના બાળકને માના હાથનું તાજું અને પોષણયુક્ત ખાવાનું જ શક્તિ આપે છે. ક્યારેક તે તેના માટે ભેળકું બનાવતી, ક્યારેક શાકભાજીવાળી ખીચડી, ક્યારેક સૂપ, તો ક્યારેક સોજીનો શીરો. આખો દિવસ કંઈ ને કંઈ બનાવીને તેને ખવડાવતી જ રહેતી. ધીરે ધીરે આયુષના ચહેરા પર ફરી ચમક આવવા લાગી. તે પહેલાં કરતાં વધુ રમવા લાગ્યો, હસવા લાગ્યો. આ જોઈને રીતુ પણ ખૂબ ખુશ દેખાતી હતી. આયુષ માટે એક આયા એટલે કે બાળ સંભાળનાર રાખવામાં આવી હતી, જે આખો દિવસ તેનું ધ્યાન રાખતી હતી. પરંતુ એક દિવસ ઓફિસથી પરત આવ્યા પછી રીતુએ હસતા હસતા કહ્યું, અરે મમ્મીજી, આયુષ તો હવે તમારા સાથે બહુ સારી રીતે હળીમળી ગયો છે. જુઓ, તમે તો તેને એકદમ તંદુરસ્ત બનાવી દીધો છે. હવે આયાનું શું કામ? હું આજે જ તેને છોડી દઈશ. વસંતીને આ વાતથી કોઈ ફરક પડ્યો નહીં. તેને તો ફક્ત એ જ ખુશી હતી કે હવે તે પોતાના પૌત્ર સાથે આખો સમય વિતાવી શકશે. પરંતુ એ સમયે મારા મનમાં થોડી ચિંતા જરૂર થઈ, કેમ કે મને લાગ્યું કે ધીમે ધીમે બધી જવાબદારીઓ વસંતીના ખભા પર મૂકી દેવામાં આવી રહી છે. પણ મેં એ સમયે આ વાતને વધારે મહત્ત્વ આપ્યું નહોતું. બીજા જ દિવસથી આયાનું આવવાનું બંધ થઈ ગયું. થોડા દિવસો પછી ઘરમાં રસોઈ બનાવતી મહિલાને પણ કાઢી મૂકી. કારણ એ જ હતું, વસંતી જ્યારે આયુષ માટે કંઈ બનાવતી ત્યારે સાથે બધાના માટે પણ બનાવી દેતી. હર્ષ અને રીતુએ કહ્યું, જ્યારે મમ્મીજી એટલું સારું ખાવાનું બનાવી દે છે તો પછી રસોઈવાળી પર પૈસા કેમ ખર્ચવા? આ સાંભળીને વસંતી તો વધુ ખુશ થઈ ગઈ. તે કહેતી, મને તો એમ પણ નોકરોના હાથનું ખાવાનું ક્યારેય ગમ્યું નથી. હવે હું મારા દીકરા માટે, મારી વહુ માટે અને મારા પૌત્ર માટે મારા હાથેથી જ સારું સારું ખાવાનું બનાવીશ. તેની ખુશ જોઈને હું પણ વધુ કંઈ કહી શક્યો નહીં. પરંતુ સાચું કહું તો મારા મનમાં એક અજાણી બેચેની વધતી જતી હતી. ધીમે ધીમે 1 મહિનો પસાર થયો અને તેના સાથે જ ઘરના વાતાવરણમાં પણ બદલાવ આવવા લાગ્યો. જ્યાં પહેલાં હર્ષ અને રીતુ કોઈ કામ માટે વસંતીને વિનમ્રતા સાથે કહેતા હતા, હવે તેમનો અંદાજ આદેશ આપવાનો થઈ ગયો હતો. ઓફિસમાંથી આવતા જ હર્ષ ઊંચા અવાજે કહેતો, મમ્મી, બહુ થાકી ગયા છીએ, જલ્દીથી એક કડક આદુવાળી ચા બનાવી દેજો. અને રીતુ કહેતી, મમ્મીજી, કાલે ટિફિનમાં કંઈ સારું બનાવી દેજો, રોજ એ જ રોટલી શાક આપો છો. વસંતી ક્યારેય કંઈ બોલતી નહોતી, પરંતુ હું તેના ચહેરાના બદલાતા ભાવ સમજી શકતો હતો. ધીમે ધીમે ઘરની લગભગ બધી જવાબદારીઓ તેના પર આવી ગઈ હતી. ઘરમાં ફક્ત એક 20-22 વર્ષની છોકરી કામ કરતી હતી, જે કચરા પોતા કરવા આવતી હતી. તેનું નામ કુસુમ હતું. તે શાંતિથી બધું જોતી રહેતી. તેને પણ સારું લાગતું નહોતું કે હર્ષ અને રીતુ અમારા સાથે આ રીતે વાત કરે. પણ તેની હેસિયત શું હતી? જો તે ક્યારેય અમારા પક્ષમાં કંઈ બોલે તો રીતુ તરત જ તેને ધમકી આપતી કે નોકરીમાંથી કાઢી નાખશે. બિચારી ગરીબ ઘરની દીકરી હતી. આ જ નોકરી તેનો સહારો હતી, એટલે તે પણ ચૂપ રહી જતી. આ બધું જોઈને મારા મનમાં ખૂબ દુઃખ થતું હતું, પરંતુ હું મારી પત્નીની ખુશી માટે શાંત રહ્યો. એક દિવસ અચાનક વસંતીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. તાવ એટલો વધારે હતો કે તેનું આખું શરીર તપતું હતું. કુસુમ તેના માથે ઠંડા પાણીની પટ્ટી મૂકી રહી હતી. સાંજે જ્યારે હર્ષ અને રીતુ ઓફિસથી પાછા આવ્યા ત્યારે મેં હર્ષને કહ્યું, બેટા, તારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે, તેને તરત ડૉક્ટર પાસે લઈ જવી પડશે. મારી વાત સાંભળતા જ હર્ષ ગુસ્સે થઈ ગયો. તે બોલ્યો, પપ્પા, તમને દેખાતું નથી શું? ઘરના ખર્ચા કેટલા વધી ગયા છે. ગયા મહિને જ અમે નવી કાર લીધી છે. તેની લોનમાં અડધાથી વધારે સેલરી જાય છે.
ઉપરથી આ ફ્લેટના હપ્તા પણ અલગ ભરવા પડે છે. પૈસા બચાવવા માટે જ તો અમે આયા અને રસોઈવાળી બધાને કાઢી મૂક્યા, અને હવે તમારો ખર્ચો પણ વધ્યો છે. જો સારવાર કરાવવી હોય તો તમારા પેન્શનમાંથી કરાવો, અને જો પૈસા નથી તો રસ્તા પર વાટકો લઈને ભીખ માંગો, પણ મને ના કહો. તેના મોઢેથી આ શબ્દો સાંભળીને એવું લાગ્યું કે જાણે મારા પગ નીચેની જમીન સરકી ગઈ. શું ખરેખર મારો દીકરો મને કહી રહ્યો હતો કે જો મારા પાસે પૈસા નથી તો હું રસ્તા પર વાટકો લઈને ભીખ માંગું? હું આખી જિંદગી સ્વાભિમાની માણસ રહ્યો છું. આ વાત મારા દિલમાં તીર જેવી ચૂભી ગઈ. જો તમે મારા આત્મસન્માન પર લાગેલી આ ચોટ અને આ ઊંડી પીડાને અનુભવી શકો છો તો તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો. શું હર્ષનું આવું વર્તન મારી સામે ક્યાંયથી યોગ્ય હતું? જો તમે મારી જગ્યાએ હોત તો શું કરત? જો આ વાર્તા તમારા દિલને સ્પર્શતી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હકીકત એ છે કે અમારો વિડીયો જોનારા ઘણા લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તમારું નાનું સબસ્ક્રિપ્શન અમને હિંમત આપે છે કે અમે આવી સાચી, ભાવનાત્મક અને જીવન સાથે જોડાયેલી વાર્તાઓ સતત તમારા માટે લાવતા રહીએ. તેથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને આ વાર્તામાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આગળ જે થયું તેણે મારી આખી જિંદગી બદલી નાખી. એ જ ક્ષણે મેં મનમાં કસમ ખાઈ લીધી કે આજ પછી હું હર્ષ કે રીતુ પાસે એક રૂપિયો પણ નહીં માગું. પરંતુ સમસ્યા એ હતી કે મારા પૈસા ગામડાની બેંકમાં હતા અને તેમને કાઢવા માટે મારે ગામ જવું પડતું હતું. હું મારી સાથે થોડા ઘણા જે પૈસા લઈને આવ્યો હતો તે પણ હવે સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયા હતા. અમને અહીં આવે લગભગ 2 મહિના થઈ ગયા હતા. આ 2 મહિનામાં મેં ક્યારેય પણ મારા અને વસંતીના ખર્ચા માટે હર્ષ પાસે 1 રૂપિયો પણ માંગ્યો નહોતો. ઉલટું, જો ઘરમાં કોઈ નાની મોટી વસ્તુની જરૂર પડતી તો હું જ મારા પૈસા આપી તેને પૂરી કરતો હતો. પરંતુ હવે હાલત એવી થઈ ગઈ હતી કે મારું ખિસ્સું સંપૂર્ણ ખાલી થઈ ગયું હતું અને મારા પાસે 1 પણ રૂપિયો બાકી નહોતો. વસંતીની હાલત તે સમયે બહુ ખરાબ હતી. હું શું કરું તે મને કંઈ સમજાતું નહોતું. ત્યારે કુસુમ ધીમેથી મારી પાસે આવી. તેના હાથ કાંપી રહ્યા હતા. તેણે પોતાના દુપટ્ટાના ખૂણામાંથી કેટલાક વાંકા ચૂકા નોટ કાઢ્યા. કુલ 500 રૂપિયા. તે તેની ઘણા મહિનાની બચત હતી. તે ધીમેથી બોલી, બાપુજી, તમે જઈને બાનો ઈલાજ કરાવી દો. તેમનો ઈલાજ બહુ જરૂરી છે. જ્યારે તમારા પાસે પૈસા આવી જાય ત્યારે તમે મને પરત આપી દેજો. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને તેની આંખોમાં પણ આંસુ હતા. એટલું કહીને તે ફરી વસંતી પાસે જઈને તેના માથા પર પટ્ટીઓ મૂકી રહી હતી. એ જ સમયે રીતુનો ઊંચો અવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠ્યો. ઓફિસથી થાકીને આવ્યા છીએ, હવે શું 1 કપ ચા માટે પણ મારે બોલાવવું પડશે? કુસુમ, ક્યાં મરી ગઈ? તને આ જ કામ માટે રાખી છે કે તું એ ડોસીની સેવા કરતી રહે? અમે તને પૈસા આપીએ છીએ કે એ? જા, જલ્દીથી 2 કપ ચા બનાવીને લાવ. ફક્ત તાવ જ છે, કોઈ કેન્સર નથી કે મરી જશે. પેરાસિટામોલ ડ્રોવરમાં પડી હશે. પહેલાં મને ચા આપ, પછી તેને આપી દેજે. તે ઠીક થઈ જશે. તે સમયે મને ખરેખર લાગ્યું કે હું કેટલો લાચાર બની ગયો છું. મારી પત્ની માટે આ ખરાબ સમયે હું કંઈ પણ કરી શકતો નથી. હું તરત જ એ 500 રૂપિયા લઈને નીચે ગયો, દવાઓ ખરીદી અને વસંતીને આપી. પરંતુ એ દવાઓની તેના પર કોઈ અસર થઈ નહોતી. હવે મને સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે વસંતીને તરત જ ડૉક્ટર પાસે લઈ જવું ખૂબ જરૂરી છે, કારણ કે હવે તેની સારવાર સિવાય કોઈ બીજો રસ્તો નહોતો. મને ખબર હતી કે ગામ જવા માટે સવારે જ કોઈ સાધન મળશે, એટલે મેં વિચાર્યું કે કેમ નહીં હું એ જ ઉકાળો બનાવી દઉં જે હું હંમેશા વસંતીને શરદી ખાંસી કે તાવ થાય ત્યારે પીવડાવતો હતો. તેનાથી તેને ઘણી રાહત મળતી હતી. હું ધીમે ધીમે રસોડામાં ગયો અને કુસુમને પૂછીને બધો સામાન કાઢવા લાગ્યો. આદુ, તુલસીના પાન, કાળા મરી, લવિંગ અને ગોળ. હું શાંતિથી ઉકાળો બનાવતો હતો. ત્યારે રીતુ રસોડામાં આવી. તેણે મને ઉકાળો બનાવતા જોયો અને અજીબ ચહેરો બનાવીને બોલી, અરે પપ્પાજી, ફક્ત વાયરલ જ તો છે. તમે તો એવા પરેશાન થઈ રહ્યા છો જેમ કે કોઈ મોટી બીમારી થઈ ગઈ હોય. બધાને થાય છે અને ઠીક પણ થઈ જાય છે. સારું, જો ઉકાળો બનાવી જ રહ્યા છો તો મારા માટે પણ બનાવી દેજો અને હર્ષ માટે પણ. એટલું કહીને તેણે પોતાનો કપ સિંકમાં મૂકી દીધો અને તરત જ ચાલી ગઈ. તેણે ના તો કહ્યું કે પપ્પાજી તમે રહેવા દો, હું બનાવી દઉં, અને ના એકવાર જઈને વસંતીના હાલચાલ પૂછ્યા. તે પળે
મને શહેરમાં આવવાનો ખૂબ પસ્તાવો થતો હતો, જેને શબ્દોમાં કહેવું મુશ્કેલ છે. ઉકાળો બનાવતા બનાવતા હું વારંવાર વિચારતો હતો કે શું અમે સાચે જ આ દિવસ માટે પોતાનું ઘર છોડીને આવ્યા હતા. મેં ઉકાળો બનાવીને વસંતીને પીવડાવ્યો અને તેના માથા પર ઠંડા પટ્ટા રાખ્યા. કુસુમ રસોડામાં પોતાનું કામ કરી રહી હતી, પણ તેનું ધ્યાન વારંવાર અમારી તરફ જતું હતું. હર્ષ અને રીતુના ડરથી તે ખુલ્લું કહી શકતી નહોતી, પણ ક્યારેક ગરમ પાણી, ક્યારેક ટુવાલ લઈને શાંતિથી અમારી મદદ કરતી હતી. હું અને વસંતી એકબીજાને જોતા રહ્યા અને મનમાં પોતાના ભાગ્યને દોષ આપતા રહ્યા. એ રાત્રે અમારા મનમાં એક જ પ્રશ્ન હતો. એક તરફ અમારો દીકરો અને વહુ, જેના માટે અમે આખી જિંદગી મહેનત કરી, અને બીજી તરફ આ ગરીબ છોકરી કુસુમ, જેણે અમારી પાસેથી ક્યારેય કંઈ મેળવ્યું નથી, છતાં તેના દિલમાં અમારા માટે એટલી લાગણી હતી. હર્ષને ભણાવવા માટે અમે કેટલી મહેનત કરી હતી, બેંકમાંથી લોન લીધી હતી અને વર્ષો સુધી તેના હપ્તા ભર્યા હતા. ત્યારે જઈને તે સારી નોકરીને લાયક બન્યો, અને જ્યારે તેના લગ્ન થયા ત્યારે અમે વિચાર્યું હતું કે વહુ ઘરને જોડીને રાખશે અને અમને સહારો આપશે, પરંતુ હકીકત બિલકુલ ઉલટી નીકળી. એ રાત્રે મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. શું લોકો બાળકો આ દિવસ માટે જ પેદા કરે છે? શું વૃદ્ધાવસ્થામાં તેમને આવું અપમાન અને લાચારપણું સહન કરવા માટે જ રાખવામાં આવે છે? એ સમયે મને લાગ્યું કે હવે અમારા ધીરજની હદ પૂરી થઈ ગઈ છે. હવે સમય આવી ગયો હતો કે મને મારા દીકરા અને મારા સ્વાભિમાનમાંથી એકને પસંદ કરવું પડશે, અને એ જ ક્ષણે મેં નક્કી કરી લીધું કે હું મારા સ્વાભિમાનને જ પસંદ કરીશ. અડધી રાત સુધીમાં ઉકાળા અને દવાઓના કારણે વસંતીને થોડો આરામ મળ્યો. તેના માથાનો તાવ પણ થોડો ઉતરી ગયો હતો. તેને સૂતી જોઈને મેં મનમાં એક નિર્ણય કરી લીધો. હું કાલે જ તેને અહીંથી લઈને જઈશ. સૌ પ્રથમ તેની યોગ્ય સારવાર કરાવીશ, અને પછી અમે બંને અમારા ગામ પાછા જઈશું. સવારે ધીમે ધીમે પ્રકાશ ફેલાવા લાગ્યો. હું તેના પાસે બેસીને બોલ્યો, વસંતી, આજે જ તારો ઈલાજ કરાવીને આપણે પોતાના ગામ પાછા જઈશું. એ જ ઘરમાં જ્યાં આપણે આખી જિંદગી સાથે વિતાવી છે, જ્યાં દરેક મુશ્કેલીમાં આપણે એકબીજાનો સહારો બન્યા છીએ. જ્યારે આખી જિંદગી આપણે ત્યાં એકબીજાનો હાથ પકડીને પસાર કરી છે, તો આગળની જિંદગી માટે પણ આપણે બંને એકબીજા માટે પૂરતા છીએ. મારી વાત સાંભળીને વસંતીની આંખોમાં આંસુ આવી ગયા. રડતા રડતા તેણે કહ્યું, પણ આપણે તો ગામડાનું ઘર વેચી દીધું હતું. હવે આપણે ક્યાં જઈશું? અહીં રહીને આ દુઃખ સહન કરવા સિવાય કોઈ રસ્તો નથી. મેં તેનો હાથ પકડીને ધીમેથી કહ્યું, ના વસંતી, મેં તને ખોટું કહ્યું હતું. એ ઘર મેં વેચ્યું નથી. સાચું તો એ છે કે મેં તેને ભાડે આપ્યું છે, જેથી થોડી આવક પણ થતી રહે અને આપણો આશરો પણ રહે. મારું મન જ નહોતું માનતું કે હું મારી મહેનતથી બનાવેલા એ ઘરને વેચી દઉં. એ ઘર જેમાં આપણી આખી જિંદગીની યાદો વસેલી છે, તારી, મારી અને આપણા પરિવારની. એ માટે જ મેં તને પણ અને હર્ષને પણ કહ્યું હતું કે મેં ઘર વેચી દીધું છે અને પૈસા મારા ખાતામાં છે. પરંતુ આજે મને આનંદ થાય છે કે મેં એ ઘર વેચ્યું નથી. બસ એક અફસોસ રહ્યો કે તેનું ભાડું મારા બેંક ખાતામાં આવે છે, અને મને ઓનલાઈન લેવડ દેવડ કે એટીએમ જેવી બાબતોની કોઈ ટેવ નથી. આખી જિંદગી હું પાસબુક લઈને બેંક જતો રહ્યો છું, તને તો ખબર જ છે, અને ત્યાંથી જ પૈસા ઉપાડતો હતો, અને આ વખતે પણ મારે એ જ કરવું છે. આ સમયે મારા પાસે રોકડ પૈસા નથી, પણ એનો અર્થ એ નથી કે હું હર્ષના સહારે જીવવા માટે મજબૂર છું. મારી વાત સાંભળતા જ વસંતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે મારા ખભા પર માથું મૂકીને રડવા લાગી. મેં તેને સાંત્વના આપતા કહ્યું, તું ચિંતા ના કર વસુ, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તને કંઈ નહીં થાય. હું એકલો જ પૂરતો છું, તારા માટે પણ અને મારા માટે પણ. એટલામાં મને એવું લાગ્યું કે બારી પાસે કોઈ ઊભું રહીને અમારી વાતો સાંભળી રહ્યું છે, પરંતુ એ સમયે મેં એ તરફ ખાસ ધ્યાન આપ્યું નહીં. સવાર થતાં જ હું પહેલી ટ્રેન પકડવા માટે સ્ટેશન તરફ નીકળી પડ્યો. ઘરેથી નીકળતા પહેલાં મેં કુસુમને બોલાવીને સ્પષ્ટ રીતે કહ્યું, કુસુમ, જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તું વસંતીનો સારી રીતે ખ્યાલ રાખજે. કંઈ પણ થાય તેને એકલી મૂકીને ક્યાંય જતી નહીં. એ સમયે મને બિલકુલ અંદાજ નહોતો કે મારા ગયા પછી આ ઘરમાં શું થવાનું છે. પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે કુસુમે મને જે કહ્યું તે સાંભળીને મારી આત્મા કંપી ઉઠી. એ દિવસે મને પહેલીવાર સમજાયું કે શું ખરેખર કોઈ દીકરો અને વહુ એટલા નિર્દયી હોઈ શકે કે માનવતા પણ ભૂલી જાય. રાત્રે જ્યારે હું વસંતીને સમજાવી રહ્યો હતો
કે મેં ગામનું ઘર વેચ્યું નથી પરંતુ ભાડે આપ્યું છે, ત્યારે રૂમની બહાર ઊભેલી રીતુ અમારી બધી વાતો સાંભળી ચૂકી હતી. તેણે તરત જ જઈને હર્ષને બધું કહી દીધું. એ જ ક્ષણે બંનેને સમજાઈ ગયું હતું કે જો હું ગામથી પૈસા લઈને પાછો આવીશ તો વસુનો ઈલાજ કરાવીને હું તેને પાછી ગામ લઈ જઈશ અને પછી તેમના હાથમાં કંઈ નહીં આવે. કદાચ આ લાલચમાં આવીને તેમણે એવું કાવતરું રચ્યું જેના વિશે અમે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. સવારે જ્યારે વસંતી બાથરૂમમાં જવા માટે ઊભી થઈ તેના થોડા સમય પહેલાં જ રીતુએ ચૂપચાપ બાથરૂમના ફ્લોર પર તેલ નાખી દીધું હતું. જેમ જ વસુ અંદર ગઈ તેનો પગ લપસ્યો અને તે જોરથી પડી ગઈ. તેની કમરમાં બહુ ગંભીર ઈજા થઈ હતી. તે દુખાવાથી કણસી રહી હતી અને ઊભી પણ થઈ શકતી નહોતી. તેનો અવાજ સાંભળતા જ કુસુમ દોડી આવી અને તેને ઊભી કરવાનો પ્રયાસ કરવા લાગી. પણ એટલામાં જ રીતુ ત્યાં આવી ગઈ અને કુસુમ પર ગુસ્સે થઈને ચીસ પાડવા લાગી. તને મેં અહીં ઘરના કામ માટે રાખી છે, આ ડોશીની સેવા કરવા માટે નહીં. જા ઘર સાફ કર અને તેને અહીં જ પડેલી રહેવા દે. થોડીવાર પછી પોતે જ ઊભી થઈ જશે. પણ એ દિવસે પહેલીવાર કુસુમે સામે જવાબ આપ્યો. તેની આંખોમાં ગુસ્સો હતો અને અવાજમાં સચ્ચાઈ. તેણે સ્પષ્ટ કહ્યું, મેમ સાહેબ, હું તમારા ઘરની કામવાળી છું, તમારી ગુલામ નથી. તમારી અંદરની માનવતા ભલે મરી ગઈ હોય પણ મારી અંદર હજુ જીવતી છે. તમને દેખાતું નથી કે બા બાથરૂમમાં પડી ગયા છે અને તેમને કેટલી ગંભીર ઈજા થઈ છે. જ્યારે તે વસંતીને ઊભી કરવાનું શરૂ કરે છે ત્યારે તેને લાગ્યું કે જ્યાં વસંતી પડી હતી ત્યાં ઘણું તેલ ફેલાયેલું હતું. એ જ ક્ષણે તેને સમજાઈ ગયું કે આ કોઈ અકસ્માત નહોતો પણ જાણીબૂજીને કરવામાં આવેલ કામ હતું. તે કોઈ રીતે સહારો આપીને વસંતીને રૂમ સુધી લઈ આવી. તેણે બેડ પર સુવડાવી અને દુખાવાની દવા આપી. હવે બંને પાસે ફક્ત મારી રાહ જોવાનો જ એક રસ્તો બાકી હતો. પણ રીતુ ક્યાં માનવાની હતી? તે ફરી રૂમમાં આવી અને કુસુમ પર ચીસ પાડીને બોલી, બહુ થયું તારું નાટક, હવે શાંતિથી અહીંથી નીકળી જા. અને મમ્મીજી, તમે પણ આ દુખાવાનું બહાનું છોડો. આ બધું કામથી બચવા માટેનું નાટક છે. સવારે તો તમે બરાબર હતા, મેં જોયું હતું. જાઓ, ઊભા થાઓ અને અમારા માટે નાસ્તો બનાવો, અમારે ઓફિસ જવાનું છે. એટલું કહીને તેણે વસંતીને બેડ પરથી લગભગ ખેંચવાની કોશિશ કરી. વસંતી દુખાવાથી કણસી રહી હતી અને મુશ્કેલીથી ઊભી થઈ રહી હતી. આ બધું જોઈને કુસુમની ધીરજ તૂટી ગઈ. તેણે વિચાર્યા વગર રીતુના ગાલ પર જોરદાર થપ્પડ મારી. રીતુ તો જાણે આઘાતમાં આવી ગઈ. તે ગુસ્સાથી કાંપતી બોલી, 2% નોકરાણી, તારી એટલી હિંમત કે તે મને હાથ લગાવ્યો? હવે હું તને તારી જગ્યા બતાવું છું. તે કુસુમ પર હાથ ઉઠાવવા જઈ રહી હતી પણ કુસુમે તેનો હાથ પકડીને જોરથી વાળી દીધો અને બોલી, મારા પર હાથ ઉઠાવવાની ભૂલ ના કરશો મેમ સાહેબ. આ હાથ ઘરના કામ કરે છે તો તમારા જેવા લોકોના હાથને વાળતા પણ આવડે છે. જ્યાં સુધી બાપુજી પાછા નહીં આવે ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં અને બાને પણ ક્યાંય જવા નહીં દઉં. અને જો તમે વધુ અત્યાચાર કરશો તો હું પોલીસને ફોન કરી દઈશ. તમને પણ ખબર છે કે જો પોલીસને ખબર પડશે કે તમે તમારી બીમાર વૃદ્ધ સાસુ સાથે શું કર્યું છે તો તમારા સાથે શું થશે. પોલીસનું નામ સાંભળતા જ રીતુના ચહેરાનો રંગ ઉડી ગયો. એ સમયે તેની પાસે પાછું હટી જવા સિવાય કોઈ રસ્તો નહોતો. સાંજ સુધીમાં હું ગામમાંથી પૈસા લઈને પાછો આવી ગયો હતો. જેમ જ મેં ઘરમાં પગ મૂક્યો, કુસુમે સવારે થયેલી બધી વાતો મને કહી દીધી. તેની દરેક વાત સાંભળતા મારા અંદર જાણે આગ લાગી ગઈ. મને સમજાઈ ગયું કે આ કોઈ અકસ્માત નહોતો પણ સારી રીતે વિચારેલી સાજિશ હતી. હું હર્ષ સાથે વાત કરવા તેના રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે અંદરથી બંનેની ઊંચા અવાજમાં બોલાચાલી સાંભળવા મળી. હું દરવાજા બહાર જ અટકી ગયો. અંદર હર્ષ ગુસ્સામાં રીતુ પર ચીસ પાડી રહ્યો હતો. આ બધું તારા કારણે થયું છે. શું જરૂર હતી તને તારો સાચો સ્વભાવ બતાવવાની? હવે જો એ બંને અહીંથી ચાલ્યા ગયા તો આપણને પૈસા ક્યાંથી મળશે? આપણે તો એવું વિચાર્યું હતું કે તેમણે ગામનું ઘર વેચી દીધું છે અને બધા પૈસા પપ્પાના ખાતામાં છે. તેઓ તો હવે વૃદ્ધ થઈ ગયા છે. આજ નહીં તો કાલે મરી જ જાત અને બધા પૈસા આપણા થઈ જાત. પણ હવે તો બધું હાથમાંથી નીકળી જશે. ના ઘર મળ્યું ના પૈસા, અને ઉપરથી તેમનું પેન્શન પણ તેઓ પોતે જ વાપરી લેશે. રીતુ પણ પસ્તાવાની લાગણી સાથે કહી રહી હતી. એટલા માટે જ મેં સવારે બાથરૂમમાં તેલ નાખ્યું હતું જેથી મમ્મીજી પડી જાય, તેમને ગંભીર ઈજા થાય અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે. પછી તેઓ ક્યાંય જઈ શકત નહીં.
પણ નસીબ પણ ખરાબ હતું. એવી મોટી ઈજા પણ થઈ નહીં કે તેમને દાખલ કરવા પડે. આ બધું હું દરવાજા બહાર ઊભો રહીને સાંભળી રહ્યો હતો. તેમને જરા પણ અંદાજ નહોતો કે હું પાછો આવી ગયો છું અને તેમની દરેક વાત મારા કાન સુધી પહોંચી ગઈ છે. એ પળે મને મારી જાત પર શરમ આવી રહી હતી કે આ એ જ દીકરો છે જેને મેં મારા લોહી પરસેવાથી ઉછેર્યો છે. તે એટલો સ્વાર્થી બની ગયો હતો કે મારા ઘર અને પૈસા માટે અમને પોતાના પાસે કેદ રાખવા માગતો હતો. ત્યારે જ હું દરવાજો ખોલીને રૂમમાં અંદર ગયો. મને જોતાં જ બંનેની આંખો ફાટી ગઈ. હર્ષની જીભ ચોંટી ગઈ. તે અટકતા બોલ્યો, પપ્પા, તમે ક્યારે આવ્યા? મેં તેની આંખોમાં સીધું જોઈને કહ્યું, હું ત્યારે આવ્યો જ્યારે તમે બંને તમારા બધા કાળા કારનામા પોતે જ સ્વીકારી રહ્યા હતા. મારા અવાજમાં એટલું દુઃખ હતું કે કદાચ તેમને પણ ડર લાગવા લાગ્યો. મેં કહ્યું, મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે મારો દીકરો આટલો નીચો પડી શકે. મારા ઘર અને મારા પૈસા માટે તમે મને આ શહેરની જેલમાં બંધ રાખવા માગતા હતા. તમે અમને અહીં કેદ કરીને અમારી આખી જિંદગીની કમાણી પર મોજ કરવા માગતા હતા. મને તમારી પાસેથી આવી અપેક્ષા ક્યારેય નહોતી. મારી આંખોમાં આંસુ હતા, પણ અવાજ હવે કડક હતો. મેં કહ્યું, હવે હું અહીં એક પળ પણ નહીં રોકાઉં. હું મારી વસુને લઈને હમણાં જ અહીંથી જઈ રહ્યો છું અને આજ પછી તમે ભૂલી જજો કે તમારા કોઈ માતા પિતા પણ છે. જ્યાં સુધી હું જીવતો છું મારી વસુને કોઈની જરૂર નથી અને જે દિવસે હું નહીં રહું ત્યારે પણ તેને કોઈની જરૂર નહીં પડે. હું તેને એટલી સક્ષમ બનાવી ચૂક્યો છું. એટલું કહીને હું વળી ગયો. ત્યારે પાછળથી હર્ષ દોડતો આવ્યો અને મારા પગે પડી ગયો. તેનો અવાજ કાંપી રહ્યો હતો. તે રડતા બોલ્યો, પપ્પા, આવું ન કરો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમને માફ કરી દો. અમને એક વધુ તક આપો. અમે તમને ફરી ફરિયાદ કરવાનો મોકો નહીં આપીએ. પપ્પા, પ્લીઝ અમને છોડીને ન જાઓ. એ સમયે મને સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે મારા સામે ઊભેલો માણસ મારો દીકરો નથી, પણ એક લોભી માણસ છે, જેને ફક્ત એનો ડર હતો કે મારા ગયા પછી કરોડોની મિલકત અને મારી જિંદગીભરની કમાણી તેના હાથમાંથી ન નીકળી જાય. તેમણે તો પહેલાંથી જ યોજના બનાવી હતી કે ગામનું ઘર વેચાવીને અમને શહેરમાં બોલાવીને હંમેશા માટે પોતાના પાસે રાખી લેશે. પછી અમે બંને વૃદ્ધ માતા પિતા તેમની દયા પર જીવશું અને તેઓ અમારી મહેનતની કમાણી પર મોજ કરશે. પણ કદાચ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. મારા જીવનનો એક નાનો નિર્ણય કે ગામનું ઘર વેચવાને બદલે તેને ભાડે આપી દઉં, આજે અમારો સૌથી મોટો સહારો બની ગયો હતો. જો ખરેખર મેં એ ઘર વેચી દીધું હોત તો કદાચ આજે અમારા પાસે પાછા જવા માટે કોઈ જગ્યા જ ન હોત. હર્ષે ઘણીવાર મને કહ્યું હતું કે પપ્પા, તમે બધા પૈસા મારા ખાતામાં ટ્રાન્સફર કરી દો, જેથી તમને વારંવાર ગામ જઈને પૈસા કાઢવાની જરૂર ન પડે. પણ કદાચ ક્યાંક મારા અનુભવે મને સાવચેત રાખ્યો, એટલે મેં પૈસા મારા ખાતામાં જ રાખ્યા અને આજે એ જ સાવચેતી મારા કામ આવી. એ દિવસે મને સમજાયું કે જે દીકરાને અમે અમારી દરેક ખુશી બલિદાન આપીને ઉછેર્યો, તેના મનમાં અમારા માટે કેટલો સ્વાર્થ ભરાઈ ગયો છે. મેં વસંતીનો હાથ મજબૂતીથી પકડી લીધો અને તેને વિશ્વાસ અપાવ્યો કે જ્યાં સુધી હું જીવતો છું તેને કોઈ બીજા સહારાની જરૂર નહીં પડે. આ પછી હું તેને તરત જ હોસ્પિટલ લઈ ગયો અને કુસુમ પણ અમારી સાથે હતી. ડૉક્ટરોએ તેની સંપૂર્ણ સારવાર કરી અને ભગવાનનો આભાર કે ઈજા ગંભીર નહોતી, તે ખતરાથી બહાર હતી. ઈલાજ પછી જ્યારે અમે રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે કુસુમ અમને છોડવા આવી. ત્યાં અચાનક વસુના મોઢેથી નીકળી ગયું, બેટા, શું તું અમારી સાથે અમારા ગામ ચાલીશ? અમારી દીકરી બનીને અમારી સાથે રહીશ? આ સાંભળતા જ કુસુમની આંખોમાં આંસુ આવી ગયા. તેણે રડતા રડતા વસુના પગ પકડી લીધા અને બોલી, બાળપણમાં જ મારા માતા પિતા મને છોડી ગયા. કાકા કાકીએ મને જેમ તેમ ઉછેરી, પણ ના તો ભણાવી અને ના કોઈ લાયક બનાવી. એટલે મારે ઘર ઘર કામ કરવું પડે છે અને જે પૈસા મળે છે તે પણ મારા હાથમાં રહેતા નથી. તે બોલી કે જો તમે મને સાચે જ તમારી દીકરી બનાવીને સાથે રાખશો તો એનાથી મોટું ભાગ્ય મારા માટે બીજું કંઈ નહીં હોય. કુસુમની વાતો સાંભળીને મારી આંખો પણ ભીની થઈ ગઈ. મને સમજાયું કે તેના દિલમાં કેટલું દુઃખ છુપાયેલું હતું, પણ તેણે ક્યારેય અમને તેનો અહેસાસ થવા દીધો નહોતો. તે હંમેશા હસીને અમારો ખ્યાલ રાખતી, જાણે પોતાના દુઃખોને અંદર જ દબાવી દીધા હોય. વસુએ તેને ઊભી કરીને ગળે લગાવી લીધી અને એ જ ક્ષણે કુસુમ અમારા સાથે ગામ આવી ગઈ. ગામમાં આવ્યા પછી
કુસુમે જે સમર્પણ અને સાચા દિલથી અમારી સેવા કરી તેનાથી ધીમે ધીમે તે અમારા માટે નોકરાણી નહીં પણ સાચે જ અમારી દીકરી બની ગઈ. જે ઘરમાં પહેલાં શાંતિ અને ઉદાસી હતી ત્યાં હવે પોતાનાપણું અને શાંતિ પાછા આવી ગયા. કેટલાક વર્ષો વીતી ગયા. એક દિવસ મેં મારી વસિયત બનાવી જેમાં મારી બધી સંપત્તિ કુસુમના નામે કરી દીધી. જ્યારે આ વાત હર્ષને ખબર પડી ત્યારે તે ગુસ્સામાં ગામ આવી ગયો અને મને કહેવા લાગ્યો કે હું તેના ભાગની મિલકત કોઈ નોકરાણીને ન આપી શકું. પણ આ વખતે હું સંપૂર્ણ શાંત અને દ્રઢ હતો. મેં સ્પષ્ટ શબ્દોમાં તેને કહ્યું, આ સંપત્તિ મારી મહેનતની કમાણી છે, તેમાં કોઈ વારસાગત હિસ્સો નથી, એટલે હું તે જેને ઈચ્છું તેને આપી શકું છું. જેમ મેં મારી મહેનતથી બધું બનાવ્યું છે તેમ તું પણ તારી મહેનતથી તારી જિંદગી બનાવ. હવે તારે મારી પાસેથી કોઈ આશા રાખવાની જરૂર નથી. મારો આ સીધો જવાબ સાંભળીને હર્ષ અને રીતુ બંને ચૂપ થઈ ગયા અને કંઈ કહ્યા વગર પાછા ફરી ગયા. આજે ઘણા વર્ષો વીતી ગયા છે અને અમે ગામમાં બહુ શાંતિ અને સન્માન સાથે જીવન જીવી રહ્યા છીએ. કુસુમ અમારી સાથે બહુ ખુશ છે. અમે તેને ઘણીવાર કહ્યું કે તે લગ્ન કરીને પોતાની જિંદગી વિતાવે, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી, કારણ કે તેને ડર હતો કે લગ્ન પછી તેને અમારાથી દૂર જવું પડશે. વસુના દિલમાં ફક્ત એક જ ખટક રહી ગઈ છે, તેના પૌત્રની. ક્યારેક તેની યાદમાં તેની આંખો ભીની થઈ જાય છે, કારણ કે આખરે તે અમારું જ લોહી છે અને અમારા દીકરાની ભૂલોની સજા એ નિર્દોષ બાળકને કેમ મળે? પણ જીવનનું સત્ય એ જ છે કે ક્યારેક આત્મસન્માન અને શાંતિ બચાવવા માટે કેટલાક સંબંધોથી દૂર રહેવું પડે છે. અમારો આશીર્વાદ આજે પણ અમારા પૌત્ર સાથે છે અને અમને વિશ્વાસ છે કે એક દિવસ જ્યારે તેને સત્ય ખબર પડશે ત્યારે કદાચ તે પોતે જ તેના દાદા દાદીને શોધતો અમારી પાસે જરૂર આવશે. તો મિત્રો, હવે તમે જ કહો, શું મેં હર્ષ સાથે સાચું કર્યું કે પછી મારી વસિયતમાં તેને પણ કંઈક હિસ્સો આપવો જોઈતો હતો? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો. શું ખબર, આ વાર્તા કોઈ બીજી વસંતી અને જયંતીલાલ સુધી પહોંચે અને તેને પોતાની જિંદગીમાં સાચો નિર્ણય લેવાની હિંમત મળે. અને જો તમને આવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ સાંભળવી ગમે છે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂરથી લખજો. ખરેખર મને ખૂબ ખુશી થાય છે જાણીને કે અમારો વિડીયો દુનિયાના કયા કયા ખૂણામાં જોવામાં આવે છે. આગામી વાર્તામાં ફરી મળીશું. રાધે રાધે.